બે કાંઠે વહી રહી છે ઔરંગા નદી, પુલ પણ થયું પાણીમાં ગરકાવ। દ્રશ્યો છે વલસાડના। બપોરના 4 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, તો પારડીમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઔરંગા નદીમાં પણ પૂર આવ્યું છે। વાગડા ખુર્દ ગામ નજીક ઔરંગા નદીના પાણી પુલ પરથી વહી રહ્યા છે, જેને લઈ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। ઔરંગા નદીનું જળસ્તર વધતા આસપાસ વસતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ, તો અહીં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે। ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા। આ દ્રશ્યો છે વલસાડના કાશ્મીરા નગરના। ઔરંગા નદીના કાંઠે આ વિસ્તાર આવેલો છે। અહીં ઔરંગા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ। વલસાડ નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી, તો પોલીસ પણ લોકોના ઘરે જઈને નજીકની સ્કૂલમાં જવા માટે કહી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ ઘરોમાં જઈ જરૂર પડે ત્યાં કિંમતી સામાન કાઢવાની મદદે લાગ્યું। ભારે વરસાદને લઈ વલસાડના હાલર વિસ્તારમાં આવેલું તળાવ છલકાયું। તળાવના પાણી નજીક આવેલા મંદિરના પરિસરમાં ફરી વળ્યા। નવસારી જિલ્લો, જ્યાં આજે વરસ્યો મુશળધાર વરસાદ, ખેરગામ અને ચીખલી તાલુકો થયા જળબંબાકાર, તો વાંસદા અને ગણદેવીમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। બપોરના 4 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો ચીખલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, વાંસદામાં 3 અને ગણદેવીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ ખેરગામ તાલુકાના નદી નાળા છલકાયા, તો ચીખલીની નદીઓમાં પૂર આવ્યું। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું। ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા। બરુડિયાવાડ, બંદર રોડ, તરિયાવાડ સહિતના વિસ્તાર જળમગ્ન। ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને નગરપાલિકાની ટીમો તૈનાત। અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી જિલ્લા કલેક્ટરે કરી સ્થિતિની સમીક્ષા। મધુબન ડેમના 10 દરવાજા ખોલી 1,40,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા જ દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ। બે કાંઠે વહી રહી છે પૂર્ણા નદી। દ્રશ્યો છે નવસારીના। ઉપરવાસમાં મુશળધાર વરસાદ વરસતા નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવ્યું છે। ત્રણેય નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। ભયજનક સપાટી નજીક વહેતી હોવાથી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે। પૂર્ણા નદીના કાંઠે વસેલું નવસારી શહેર અને કાવેરી અને અંબિકા નદીના કાંઠે વસેલા બિલીમોરામાં પૂરની શક્યતા સૌથી વધુ જોવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો છે અંબિકા નદીના। ડાંગમાં મુશળધાર વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂર આવ્યું છે। અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થતા બંદર વિસ્તારમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અંબિકા નદીના પાણીમાં ચોપાટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાંકડા પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ભરતીના સમયે જળસ્તર વધવાની સંભાવના છે। નદી કિનારે લોકોને ન જવા અપીલ કરાઈ છે। સાથે જ નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ડાંગ જિલ્લો, જ્યાં અવિરત વરસી રહ્યો છે વરસાદ, જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર અને વઘઈ તાલુકા થયા પાણી। બપોરના 4 વાગ્યા સુધીમાં આહવામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો સુબીર અને વઘઈમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। અવિરત મેઘમહેરને લઈ ડાંગમાં ખીલી ઉઠી છે વનરાજી। ગિરિમથક સાપુતારા તો 16 કળાએ ખીલી ઉઠ્યું। અહીં પહાડો પરથી ધોધની જેમ ઝરણાઓ વહી રહ્યા છે। પહાડો પરથી આવતા પાણીને લઈ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સાપુતારાના આ આહલાદક દ્રશ્યોને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે। ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં પૂર આવ્યું। અંબિકા નદી બે કાંઠે વહેતી થતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા। જિલ્લા પ્રશાસને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી। જે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અનેક ગામો પાછલા 24 કલાકથી સંપર્ક વિહોણા બન્યા છે, તો ખાપરી અને પૂર્ણા નદીમાં પણ આવ્યું છે પૂર। ડાંગના વઘઈ પાસેના આવેલા ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અહીં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે।